હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું ચેતનમય વ્લોગ ચેનલમાં. તો અત્યારે વાગી ગયા છે સવારના 5. અંધારું છે જે બહાર, પણ આપણે વહેલી સવારે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ, કેમ કે આપણે જવાનું છે આપણા મિત્રો સાથે બહાર ફરવા માટે. હવે ક્યાં જવાનું છે એ તો આપણને ખબર નથી. પહેલાં જ આવી ગાડીએ બધા આવી ગયા છે કે નહીં જોઈ લેવી પહેલાં, અને પછી આપણે જવાનું છે બહાર. તો હવે નક્કી નથી ક્યાં જવાનું છે, એટલે ગાડીમાં બેસું એટલે રિંકા હેન્ડલ વળે એ બાજુ અમારી ગાડી જાય છે. તો પહેલાં પૂગી જાય એવી ગાડી હેલો ને એવું બધું લઈને આપણે નીકળી ગયા છીએ. હવે તો જવાનું છે બહાર ફરવા માટે, એટલે પહેલાં હનુમાનદાએ જઈ અને પગે લાગી લેવી, અને પછી અહીંથી નીકળવી એટલે આપણી શરૂઆત સારી થાય. એટલા માટે આપણે હાલ્યા જઈએ છીએ હનુમાન દાદાના મંદિરે. તો આવી ગયું છે દાદાનું મંદિર ને આપણે પગે લાગી લીધું છે. એટલે હવે ઓલા મિત્રો બધા આવે છે, અહીંના આવે છે, એટલે થોડીક વાર અહીં ઊભા રહ્યું એટલે એવડે આવી જાય એની ગાડી. ગાડી અમારી આવી ગઈ છે. હવે ગાડીમાં બેસી જવી. ગાડીમાં બેસી ગયા છીએ અને અત્યારે તો 5 જણા છે, 5 મિત્રો છે. આમાં દરબાર છે, ગોપાલભાઈ છે, આગળ 2 જણા છે. જે કોણ આવે છે હવે કાંઈ ખબર નથી, આગળ જઈએ પછી ખબર પડે. તો અહીંથી તો રવાના થઈ ગયા છીએ. હવે ક્યાં આવડા લઈ જાય કાંઈ ખેલ હુસતી નથી આપણને, જ્યાં ગાડી પૂગે ને આ. પ્યોર પેટ્રોલ. તો કાંઈ નક્કી હતું નહીં આવવાનું, અને આવતા આવતા પહોંચી ગયા છે જુનાગઢ. કેમ કે શ્રાવણ મહિનો આવે છે ને, તો ભોળાનાથનો તેડો આવ્યો તો આવી ગયા છે જુનાગઢ. અમે જુઓ 5 જણા છીએ ભાઈ, ચડવાનું છે ગિરનાર. હવે